શોનું નામ. આજે શહેરમાં નાકાબંધી જોઈ રહ્યા છો કેમ કે ગવર્નમેન્ટનું પોતાનું એક સોનાનું બોક્સ ચોરાઈ ગયું. એટલે મને પ્રશાસન માટે પ્રશ્ન થાય કે પ્રશાસન સાથે આવું થયું, પ્રશાસન કરતો શું હશે? બગાસું જ ખાતું હશે. ચેકપોસ્ટ 5 પર લાલ કોલેજ આવી રહી છે. એની તલાશી લો. વાત કરો છો? આજો છોકરો છો, મહેનતનું કામ કરે છે. મહેનત કરો, મહેનત. તમારા લોકોને ચોર બનીને થનગાટ કરો છો પાછો. એ ચૂપ. શું શર્માજીએ વર્માજીની વાઈફને આંખ મારી? આવી તો કોઈ કમ્પ્લેન હોતી હશે. સર હા બોલો, શું છે? એક કમ્પ્લેન લખાવવાની છે સર. અરે આરામથી સર. બોલો, શેની કમ્પ્લેન છે? મર્ડર થયું છે. મર્ડર? હા સર, મર્ડર થયું છે. મર્ડર સર સાથે વાત કરવી પડશે. આવો મારી સાથે. અને એક્ઝેક્ટલી થયું છે શું? ખૂન, લાશ, ગાડી, ધોકો, ફરેમ. શું કહો તમે? બધું વિગતે જણાવવું પડશે. હા સર. સર, આ ભાઈના મર્ડર વિશે કમ્પ્લેન લખાવી છે. મર્ડર? હા સર, મર્ડર. હા. 19, 20, 21, 22. અલે ચોંટી કેમ ગયો? સાહેબ, લાલ લાઈટ દેખાય છે ને, હા, એને સિગ્નલ કહેવાય. ટ્રાફિક નું પાલન. વાહ મારા વાલમ. પણ સાહેબ, આ તમે શું ગણતા હતા? 26.4 સેકન્ડ થાય. એટલે 22 થાંભલા 20 મીટર એટલે 26.4 સેકન્ડ જ થાય. વાહ બોસ, લાયા તમે. થેન્ક્સ. પણ આ કેમનું કર્યું? છઠ્ઠી ઇન્દ્રી? ગણતરી? નહીં સર, ગણાત્રા. નરેશ ગણાત્રા. અરે ગણતરી ઈ. અરે ગણાત્રા આ. અરે ગણતરી એટલે અંક ગણિત, કેલ્ક્યુલેશન ટુ બી પ્રિસાઇઝ. ઓ એ બાય ધ વે, કેર નામની વસ્તુ ખબર છે? આ રહ્યો. તો પાડીને જવા દો, લીલું થઈ ગયું. જવા દો. ગજબ જો સાહેબ. માસ્ટર ગાળા. મને એક વાત સમજાવો તો ખરી. બોલ. ગણતરી કેમ નહીં કરી? આવડત, બુદ્ધિ અને ચાતુર્યનો સમન્વય થયો તો ત્યારે આ ભાસ્કર જોશીનો જન્મ થયો તો. આવડતથી મેં માપી લીધું કે આપણે જે રસ્તે જઈ રહ્યા હતા એ રસ્તે લગભગ 22 થાંભલા હતા. 22 થાંભલા? બુદ્ધિથી મેં દેખી લીધું કે જેટલા થાંભલાઓ છે એ દરેક થાંભલાઓની વચ્ચે 20 મીટરનું ડિસ્ટન્સ છે. શું વાત કરો છો? આવું મારા ધ્યાનમાં જ નથી. ના જોઈ ને. અને ચાતુર્યથી મેં ચેતી લીધું કે ગાડીની સ્પીડ 50 ની હતી ને આરપીએમ હતા 2500. થાંભલા હતા 22 ને મીટર હતા 20, એટલે લગભગ 440 મીટર થાય. એટલે મારા ગણિતના સમીકરણ પ્રમાણે લગભગ 26.4 સેકન્ડ થાય ટુ બી પ્રિસાઇઝ. જોરદાર હો સાહેબ. લાયા તમે બાકી. પણ સાહેબ, એક સવાલ પૂછું? બોલો. તમે આ ગણિતનું સમીકરણ કેવી રીતે કર્યું? બે ગણતરી કરી ને કીધું તો ખરી. જવા દે, તારે આ ઉંમરે એન્જિનિયર બનવાનું છે. જવા દે. હા, જવા દો સાહેબ. પણ એક મને વાત કહો કે તમે આટલું બધું જ્ઞાન લઈને ક્યાં ઉપડ્યા છો? નખત્રાણા, ભુજથી આગળ 50.3 કિલોમીટર. કેમ? ભાસ્કર જોશી બીટેક એન્જિનિયર. એ કોણ? અલ્યા હું. આહા, બતાવવું પડે છે યાર આઈડી. મેં તને એક ડિવાઇસ બનાવ્યું દોસ્ત. એ ડિવાઇસ છે ને કોઈ પણ લોક ખોલી શકે. કોઈ પણ લોક? કોઈ પણ લોક. તમે દરવાજો લાવો, તિજોરી લાવો, લોકર લાવો, ગાડી લાવો, કશું બી લાવો, ખોલી દઈએ. આ કવર લાવો ને યાર. ઓ માય ગોડ, આ તો ખુલ્લું જ છે. શું છે આ? આ એક પેન છે પેસેન્જરની. જતી વખતે કંપનીમાં આપી દઈશ. સોલિડ ચીકી પેન જો એકદમ 5220 ની હોય. મોતીના દાણા જો અક્ષર હોય. હા સાહેબ, કરેક્ટ. એ કરેક્ટ વાળી જવા દે, દાણા બીગડી જશે. હા, જવા દઉં છું સાહેબ. પણ સાહેબ, મને એક વાત કહો કે તમે આમ કોઈ પણ લોક ખોલી શકો? અલ્યા કોઈ પણ એટલે કોઈ પણ? અલ્યા કોઈ પણ યાર. તો તમારા માટે ચોરી કરવું બહુ ઈઝી થઈ જાય નહીં? ધૂમ મચાલે. એ ધૂમ મચાલે. જવાબદારી નામની વસ્તુ ખબર છે? આવડત, બુદ્ધિ અને ચાતુર્યની સાથે જવાબદારી પણ આવે છે માથે. એમ ચોરી ના કરાય, શેની ધૂમ મચાલે. પણ સાહેબ, આ ડિવાઇસ લઈને કચ્છ બાજુ કેમ? અલ્યા બહુ ઇન્ક્વાયરી છે આપણા ડિવાઇસની. એમ? ગામે ગામ ચર્ચા છે. ગુજરાતભરમાં માહોલ ગરમ છે ભાઈ. શું વાત કરો છો? પછી નખત્રાણા જઉં છું. MRC સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે, એને આપણે ડેમોન્સ્ટ્રેશન માટે બોલાયો છે.
એક વાર આ ડેમોન્સ્ટ્રેશન નું સક્સેસફુલી કમ્પ્લીશન થઈ જાય ને બોસ, એટલે પછી એક ડિવાઇસ ના મળે મને 10 લાખ. 10 લાખ? 10 લાખ. ઓહો સાહેબ, તમે સોપો પાડી દેવાના છો. તમે જોજો ને, તમારી ગાડી આમ ટોપ ગિયરમાં જવાની છે. અરે તું જોતો ખરા, ડિવાઇસ પર ડિવાઇસ, લાખ પર લાખ થતા જ રહેશે, અને પછી તો આપણે સીધા મુકાભાઈ. ઓ મુકાભાઈ, આ ગરીબ માણસનું ધ્યાન રાખજો ભાઈ. ચિલ્લરો જોડે આવી જ જાય છે યાર. રાખીશું ભાઈ તારું ધ્યાન. એકવાર સક્સેસફુલી કમ્પ્લીશન થઈ જવા દે એટલે લાઈફમાં કોઈ લોચા લાપસી નહીં. આપણી ગાડી સડસડાટ ચાલવાની છે બાપુ. સ્પેરવીલ નામની વસ્તુ ખબર છે? ખબર જ હોય ને સાહેબ, આ ઈ જ છે. શું આ ઈ છે? સાહેબ સમજાવું તમને. શું? સ્પેરવીલ એક જ હોય. આ બે ટાયરમાં પંચર છે. એ જોયું, મેં જોયું. ગણાત્રા હાઈવે પર ના કરાય ખતરા. પણ સાહેબ આજુબાજુ કશું દેખાતું નથી. દેખાતું નખત્રાણા જવાનું છે મારે, કેમ ન પહોંચીશ યાર હું? પણ હવે હું શું કરું સાહેબ, તમે મારા પર કેમ ભડકો છો? સાહેબ આ સામે એક હોટલ દેખાય છે, ત્યાં પંચર વાળો હોવો જોઈએ. બરાબર. સાહેબ તમે બેસો ગાડીમાં, હું ધક્કો મારું. બેસો. ના યાર એવું નહીં, આપણે બંને જોડે ધક્કો મારી. ગજબ. ચાલ ધક્કો મારવો પડશે. આ જરા કાચ ખોલી લો. ખોલી દે. હા ખોલ. નમક પાર્વતી પતે હર હર મહાદેવ. મારો થોડો ધક્કો મારો. થેન્ક યુ હો ભાઈ. સાહેબ તમારું ડિવાઇસ જો હવા ભરી આપતું જ ને તો મજા પડી જાય. બહુ બોલી નહીં તું. ઓ ભાઈ સાંભળ ને. પચરંગી શર્ટ અને મોઢામાં પાઇપ. બોલો. જો ને જરા પંચર બનાવ્યું ને ફટાફટ. અરે થયું ભાઈ થયું. મહાકાય શરીર ઊભું થયું. અલ્યા બે ટાયરમાં પંચર છે? હા જો ને ભાઈ, બંને ટાયરમાં પંચર છે. બાકી રોડ ટકાટક હતો હો ભાઈ. અલ્યા બંને ટાયરમાં એક સાથે પંચર? કઈ સમજાતું નહીં ભાઈ. અલ્યા ભાઈ મને નથી સમજાતું. હું સમજાવું. મને ખબર પડી ગઈ છે કે આ ઘટના કેવી રીતે ઘટી છે. કેવી રીતે સાહેબ? આ બંને ટાયરમાં પંચર એક જ ખિલ્લાથી પડ્યું છે. એક ખીલાથી બે ટાયરમાં પંચર? યા બ્રો. ભાઈ એવું કોઈ દર જોયું છે? ના જોયો તો જોઈ લે આજે. કોઇન્સિડન્સ નામની વસ્તુ ખબર છે? અલ્યા એ વળી શું છે? લેટ મી એક્સપ્લેન. ગણાત્રા. યસ સર. આપણે જ્યારે ગાડી ડ્રાઈવ કરી રહ્યા હતા ત્યારે આપણી ગાડીની સ્પીડ કેટલી હતી? લગભગ 100 જેટલી. બરાબર. અને મેં તમને આગળ કીધું એ પ્રમાણે આરપીએમ કેટલા હતા? 2500. ભૂલી જાય છે નાલાયક. આપણી ગાડી 100 ની સ્પીડ પર હતી અને 5500 આરપીએમ હતા. અને એ જ વખતે રસ્તામાં આવ્યો એક ખિલ્લો. આ ખિલ્લો. અલ્યા આ ખીલો તો મારો છે અને આ નહીં, આ બધા ખીલા મારા જ છે ભાઈ. અરે એક્ઝામ્પલ નામની વસ્તુ ખબર છે? અલ્યા આ એટલે આવો ખિલ્લો દોસ્ત, આવો ખિલ્લો. ગાડી હતી 100 ની સ્પીડ પર અને આરપીએમ હતા 5500. જ્યારે ગાડી આ ખિલ્લા પરથી પસાર થઈ અને તરત ઘૂસી ગયો ખિલ્લો અને પડ્યું પહેલા ટાયરમાં પંચર. અને બીજું? બહુ ઉતાવળ છે બાબાને, બહુ ઉતાવળ છે. ખિલ્લો ત્યાંનો ત્યાં રહી ગયો અને ગાડી એના પરથી પસાર થઈ ગઈ અને પાછળનું ટાયર પણ આ ખિલ્લા પરથી ફરી વળ્યું અને આ ઘૂસી ગયો ખિલ્લો અને પડી ગયું બીજું પંચર. બંને ટાયરના ડિસ્ટન્સ પ્રમાણે, મારા ગણિતના સમીકરણ પ્રમાણે લગભગ 107 અંશના ખૂણે હોવો જોઈએ ખિલ્લો. જોઈ લો. આર્યો સાહેબ. વાહ. એક મિનિટ. આ રીતે એક ખિલ્લાથી બે ટાયરમાં પંચર પડ્યા. હવે બોલ. વાહ
વાહ વાહ પત્યો મુશાયરો યસ પંચર બનાવવું હવે કેરી ઓન અલે જેક લાવજે તો હું નહીં લાવવાનો યાર તમારી પાસે સ્પેરવીલ તો હશે ને ભાઈ? છે બધું છે આ એ જ છે આ જ છે હા ભાઈ તો અઘરું છે. કેમ? આ ટ્યુબલેસ ટાયરમાં ટ્યુબ નાખીને ફેરવો તો આવું જ થાય ને, પંચર તો નહીં થાય. કેમ નહીં થઈ લ્યા ભાઈ અઘરું છે, ટ્યુબ જ નથી. આટલી લટકે છે ને ટ્યુબો અલે બધી સાયકલની ટ્યુબો છે. એટલે ડફોડ હાઈવે પર દુકાન ખોલી અને સાયકલની ટ્યુબો રાખે લે અલે આ આજુબાજુ વાળા બધા ગામના છોકરાઓ અહીંયા જ આવે છે અંકલ કહીને સાયકલનું પંચર કરાવવા. તો પછી અંકલ કરીને લેવાય મોકલો ને અરે ભઈલા, છોકરાને સિટીમાં મોકલું એટલે મિનિમમ 2 કલાક થશે. અરે યાર 2 કલાક તો કેવી રીતે આને કેમ મારા મોડું થઈ જાય યાર એટલે કહું એટલે ભાઈ જલ્દી પંચર કરનારે નખત્રાણા જવાનું છે. હા અરે ભાઈ 2 કલાક તો થશે જ. અરે ના જ ચાલે ઓ મારા રાણા જવાનું છે મારે નખત્રાણા અરે નવરા નથી ભાઈ અહીંયા. ઓ કાકા, ભુજ જવાનો રસ્તો ક્યાંથી? ક્યાં જવાનું? અબે ભુજ ક્યાંથી જવાનું? સીધા જવા દો. બસ બોથ સાઈડ જાવ હા કેમ? એ મને લેતા જશો યાર મારી ગાડીમાં એકચ્યુઅલી પંચર પડી ગયું છે તો મારે નખત્રાણા જવાનું છે તો તમારી હેલ્પ પડશે તો સારું રહેશે લઈ જાઓ ને પ્લીઝ ના, અરે આવું શું કરો છો યાર મારે આજે ને આજે કચ્છ પહોંચવું બહુ જરૂરી છે યાર મારો ને મારી વાત બાજુ ખાસ. બે એકવાર ના પાડી સંભળાતું નથી. એટલે શું પ્રોબ્લેમ છે યાર લઈ જાઓ ને મને અરે યાર એવો તો ભાડું લઈ લેજો બસ યાર અને મને અત્યારે ક્યાં કોઈ બીજું વાહન મળવાનું પેલો પંચર વાળો મને કે 2 કલાક થશે કેવી રીતે પોસાય મને નથી પોસાય એમ આજે ને આજે જવું મારે બહુ જરૂરી છે સર ભાઈ લઈ જાઓ ને યાર યાદ રાખજો આ જે જર્ની છે ને આ જે જર્ની યાદગાર રહેશે ટ્રસ્ટ મી કાનપુરમાં હડતાળ છે, એકવાર ના પાડી સમજાતું નથી. બે લઈ જાઓ ને બોસ એ શું પ્રોબ્લેમ છે હલો લઈ જાઓ ને યાર લઈ જાઓ ને હવે તો લઈ જ જવા દો હવે છે ને જવું હોય ને તો મારા ઉપરથી ગાડી ચલાય તારી બે આજે તો તને નહીં જવા દઉં બે નહીં જવા દઉં બહુ ચરબી છે, મારું મગજ ફર્યું છે ને તો સાચે આ ગાડીના પૈડા ફરી જશે તારી પરથી. આટલો બધો ગુસ્સો શેનો કરો છો? ચાલ, માણસાઈ નામની વસ્તુ ખબર છે નહીં ખબર લાગતી આવી મોટી માણસાઈની બુદ્ધિ. અરે યાર, ઓ ભાઈ આ કાર લોક થઈ ગઈ છે, દરવાજો ખોલવાનો બંદોબસ્ત કરો કે? ભાઈ અઘરું છે પણ ટ્રાય કરી શકાય. હા કર. અરે એ ફૂટપટ્ટી લાવજે તો આ કાચમાં ઘાલીને જોઈએ. એવું કરાય પણ કાચની પત્તર ઠોકાઈ જાય એનું શું ઓ ભાઈ, કાચને કઈ ના થવું જોઈએ. અરે પણ આ બોનેટ નીચેથી ખોલી નાખીએ તો ખોલ હાલે ટ્રાય કરાય. હા ખોલી નાખીએ એ કરાય એવું કરાય પણ એન્જિન લોક થઈ જાય એનું શું જો ભાઈ, એન્જિનને કઈ ના થવું જોઈએ, મારે ફટાફટ પહોંચવાનું છે ભુજ. તો તોડી કાઢવાનાથી? હા એ હથોડા નીચે મૂક, માલિકની કાર છે, પત્તર ઠોકી નાખશે મારી. ઓ એમ હા, તો કેમનો મેળ પડશે ભાઈ? શાંતિ સાયલન્સ એવરીબડી. બોલતો જ નથી પડશે બધાનો મેળ પડશે. સાહેબ તમે પેલું તમારું ડિવાઇસ વાપરો ને. કયું ડિવાઇસ? અરે સાહેબ આ ભાઈ એક ડિવાઇસ બનાવ્યું છે જેનાથી કોઈ પણ લોક ખુલી શકે. ગાડીનું પણ? હા એ પણ એ સર. તારી ગાડી છે ના તો ચૂપ મર ને ગાડી જેની હોય એ બોલે તો મેળ પડે એ ભાઈ દરવાજો ખોલી આપ. ના શું ના? દરવાજો ખોલ. કાનપુરમાં હડતાલ છે ના પાડીને એકવાર બે દિમાગનો અઠ્ઠો નહીં કર. તારા કારણે મારી કાર ની ચાવી અંદર રહી ગઈ છે. ચાલ દરવાજો ખોલ. શાંતિથી રિક્વેસ્ટ નામની વસ્તુ ખબર છે એ કરવી પડે તો મેળ પડે બે જો ભાઈ, જાપરો આ કારનો દરવાજો ખોલી આપ. ચાલ. આ આખી વાતમાં જો પ્લીઝ એડ થઈ જાય ને તો વાતમાં જરા વજન રહ્યો આમ બે આને સમજાવી દો, મારું મગજ ગયું છે ને તો ઠોકી દઈશ ને હું. ઓ સાહેબ પ્લીઝ કહી દો ને એને, નહીંતર એ નહીં માને. ઓય જો ભાઈ મારી કારનો દરવાજો ખોલી આપ પ્લીઝ.
મારી સાથે લઈ જઈશ ભુજ. થી આગળ નખત્રાણા 50.3 કિલોમીટર. ત્યાં હા, ત્યાં જ લઈ જઈશ મારી સાથે. કારનો દરવાજો ખોલી આપ પ્લીઝ. પ્લીઝ. સાંભળવામાં તો એવું લાગે છે ને, કાનમાં મધ રેડાવે ને એવું લાગે છે. ગણાત્રા યસ સર. બેગ લાવ. હા સર. આ બાજુ. આ બાજુ. સાહેબ આ તો માસ્ટર કે જેવું નીકળ્યું. તો પછી બંધ કર. ચલ જવા દે જલ્દી મને. બે ચલને હવે. એટીટ્યુડ દાખવે છે મને. એટીટ્યુડ ચલો દાખવે છે. આપણે કામે વળગીએ. હેડો ચલો. ભાઈ હા પૈસા હજમ. ચાલ ભાઈ ચાલ પંચર બનાય. આ સાહેબ તો જોરદાર છે. એ સાહેબ 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 સર સર સર. અરે હા, આપી દઉં હો તારા. ચા પાણીના પકડ અને ગાડી જરા સાચવજો. ચલીએ. સર એ તો બરાબર છે પણ શું છે? એક્સક્યુઝ મી, આ પેન પેલા પેસેન્જરને આપવી પડશે ને? બહુ નાલાયક છે. ગણતરી પાકી કરી નાખી છે હું. નીકળો બેટા. બાય. એ ભાઈ પેલે ટ્યુબનું કઈ કર ને. સ્વર્ગ નામની વસ્તુ ખબર છે? આને જ કહેવાય. હો, આ જ છે ભાઈ. સ્વર્ગ તો આ જ છે. મજા આવી ગઈ? બહુ જ. જો કે માણસ હોશિયાર હોય એટલે કેટલી બધી ફેસિલિટીઝ મળે નહીં? એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ જો. એજ્યુકેશન માણસના એજ્યુકેટેડ બનાવે. હું ભાસ્કર જોશી, બીટેક એન્જિનિયર. તમે? અલ્યા ભૈયા કઈ નામ તો રાખ્યું હશે ને? આવળ બાવળ પીપળ પાન ફઈએ પાડ્યું? શાશ્વત. શાશ્વત નામ. બરાબર છે. હું ભાસ્કર જોશી, બીટેક એન્જિનિયર. બીટેક નામની વસ્તુ ખબર છે? બહુ અઘરી ડિગ્રી આવે હો બીટેક. અહીંયા તો અમુક જ કોલેજ વાળા આપે છે. એ વાત જવા દો નહીં યાર તમે. ડિવાઇસ કેવું બનાવ્યું છે મેં? નહીં જોરદાર બનાવ્યું છે ને. તો પછી આ તો ટેલેન્ટ બી મેટર કરે છે. જુઓ ને, અમુક લોકોને બાજુ બેસીને એસી ખાવા મળે ને અમુક લોકોને ગાડીઓ ચલાવવી પડે. શાંતિભાઈ નામની વસ્તુ ખબર છે? હા તો ઝાલ ને. અમારે શું છે સુધી ચૂપ જ રહેવાનું? આ લાંબો રસ્તો છે એને જોવાનો? આ બાવળિયા જોવા માટે જન્મ થયો છે મારો? બે આ મોઢે તો કેવી રીતે ચૂપ રહેવાય યાર? કંઈક તો બોલવું પડશે ને. હાય હાય, ના પીવાય. કોઈ દિવસ ના પીવાય. તમે બી ના પીતા શાશ્વત ભાઈ. નહીં તો શાશ્વતમાંથી નહીવત થઈ જશો, ખબર બી નહીં પડે. કેન્સર થશે ને પછી સમજાશે. કેમ ધીમી પાડી? શું થયું? કેમ ધીમી પાડી એ તો કહો. પોલીસ. ધીમી પાડવાની જરૂર જ નથી હો ભાઈ મારા. અરે ઓ ધીમી ના પડે, જવા દો. અરે યાર ફાટી ગઈ.
ફાટી ગઈ પોલીસ થી ફાટી ગઈ શું છે લાયસન્સ નથી ભાઈ હે ઇન્સ્યોરન્સ નથી કાગળિયા નથી કેમ આટલો અટવાયેલો છે માણસ હો ભાઈ આઈડી બતાવી દઈએ ને એટલે જવા દે તમને ખબર નથી હું કોણ છું યાર હે ભાઈ શું થયું કહેતો ખરા પ્રોબ્લેમ શું છે લાશ છે શું છે પાછળ પેટીમાં લાશ છે શું થયું? કઈ નહીં કઈ બાજુ નીકળ્યા? ભુજ થી આગળ નખત્રાણા અચ્છા, નખત્રાણા જાઓ છો. 2 મિનિટ હો. શું સાહેબ 2 મિનિટ મેં કઈ નથી કર્યું મારો કોઈ વાંક નથી સર આવો મેડમ. સાહેબ જવા દો ને સાહેબ શું તમે તે યસ મેડમ. આ જ ગાડી છે. આ કોણ છે આવો મેડમ, બેસી જાઓ અંદર. અલ્યા કેમ બેસાડ્યા પાછળ પાછળ તો પાછળ નહીં આગળ જઈએ છીએ નીકળીએ અમે સાહેબ વેટ, નામ નંબર લખ્યા? ના સાહેબ લે લખ. ભાસ્કર જોશી બીટેક એન્જિનિયર. નંબર છે 98. મારા નામ નંબર કેમ લખવાના પણ અરે ભાસ્કર ભાઈ, તમે ભુજ જાઓ છો ને નખત્રાણા? હા આ મેડમ ને ત્યાં જ જવાનું છે. અમારા સાહેબ છે પીઆઈ રઘુવીર ચૌધરી, એમના વાઇફ છે મિસિસ મિશ્રુતા ચૌધરી. અરે પણ સર એમને નખત્રાણા ઉતારી દેજો. અરે પણ સર પીઆઈ રઘુવીર ચૌધરીના વાઈફ હોય તો મારી ગાડીમાં શું કામ બેસાડે અમારે શું લેવા દેવા આ લોકો જોડે યાર ભાસ્કર ભાઈ, મેડમ ને કોની સાથે મોકલ્યા એનો રેકોર્ડ તો રાખવો પડશે ને. કાલ ઉઠીને કઈ ઉપર નીચે થયું તો અમારે ગોતવાનું કોને? ભાસ્કર જોશી બીટેક એન્જિનિયર ને. કરેક્ટ, એટલે લખ્યું. બરાબર જો ભાઈ, બધું પ્રોસિજર પ્રમાણે થાય, અમારે નોંધવું પડે ને. મહેતા કઈ પ્રોબ્લેમ છે ના ના મેડમ, કોઈ પ્રોબ્લેમ નથી. નથી આ મારી ગાડી નથી હું તો ખાલી ખબર છે તું પેસેન્જર છે, પેલો ડ્રાઈવર છે, પણ તોય કાલ ઉઠીને કઈ ઉપર નીચે થયું તો અમારે ગોતવાનો કોને? ભાસ્કર જોશી બીટેક એન્જિનિયર ને. પરફેક્ટ. જવા દો. ગાડી નંબર લખ્યો ને ભાઈ? જી સર. ચલો ભાઈ નીકળો. નસીબે પડ્યું એવું ફરાયું લાશવાળી ગાડીમાં બેસી જવાયું પોલીસના ચોપડે નામ નોંધાયું ને આ બધામાં કોણ ભરાયું હું જ ને શું આ બધામાં ભરાયો તો હું જ ને ગાડી તારી પેટી તારી પેટીમાં લાશ તારી ને નામ નંબર મારા તે જ કીધું તું ને હોશિયાર માણસને બધી જ ફેસિલિટી મળે તો મળી એ ફેસિલિટીઝ નથી જોઈતી હો મારે કોઈ ફેસિલિટીઝ તને ખબર હતી કે પાછળ પેટીમાં લાશ છે તો મને બેસાડ્યો જ કેમ મેં બેસાડ્યો તું જાયો તો સામેથી કાર પર ચડી ગયો તો ભૂલી ગયો અરે તો ના પડાય ને તે મેં તો ના જ પાડી હતી તું બોલ્યો તો ભુજ થી આગળ 50.3 કિલોમીટર નખત્રાણા બસ એ બસ હોશિયારી ના મારો ચૂપચાપ ઉતાર દેવા ચાલ મારે નથી ભરવું આ બધામાં ગાડી ઉભી રાખ ઉતાર દે મને ના એટલે તું નહીં ઉભી રાખે એમ એટલે તું સાચે નહીં ઉભી રાખે તો
તો ભાઈ હું ઉતરું છું. બે ગાડી અત્યારે 85 ની સ્પીડ પર ચાલે છે. તો શું તારી ભાષામાં કહું, તારા આરપીએમ પ્રમાણે 85 ગુલાટિયા ખાઈને રોકાઈશ. કેટલા? માત્ર 85 ગુલાટિયા. ખબર નહીં કયા ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો છું ભાઈ. નીકળવું પડશે. વિચાર ભાસ્કર, વિચાર. એક્સક્યુઝ મી, યસ. તમને ગાડીમાં કઈ સ્મેલ આવી રહી છે? હા મેડમ, એકચ્યુઅલી પાછળ છે ને મેડમ, પાછળ છે ને કેમિકલ ફેક્ટરી ગઈ એની વાસ આવતી હશે. ના બટ આ કેમિકલની નથી, આ કઈ મરી ગયું હોય ને એવી સ્મેલ છે. હા એકચ્યુઅલી મરદું છે ને. હા મરદું મેડમ, પાછળ રસ્તા પર કૂતરાનું મરદું પડ્યું હતું, બિચારું, એની વાસ આવતી હશે. ઓહ, ઇઝ ઇટ? बेसमेंटी में लाश मास છે इसमें. दास मायो दास मां. बॉलीवुड लव स्टोरीज. मिश्रुता मैडम, सॉरी मिश्रुता मैडम. अच्छा मैडम नहीं, जस्ट मिश्रुता इज फाइन. મિશ્રુતા, તમારા હસબન્ડ હા, રઘુવીર પોલીસમાં છે ને? પીઆઈ છે. એમનો તો આખો દિવસ આમ કેસ સોલ્વ કરવામાં જતો હશે નહીં? कुछ तो गड़बड़ है. लाश खून ने मर्डर और जी આવી. શાંતિ રાખને, મેડમ ને ડિસ્ટર્બ ના કર. एक्चुअली इट्स फाइन. આમ પણ રસ્તો ઘણો લાંબો છે, સો ઇટ્સ ઓલ રાઈટ. યા, મારી ડિજિટલ વોચ પ્રમાણે લગભગ 6 કલાક ને 36 મિનિટનો રસ્તો હજી બાકી છે. ત્યાં સુધી ચૂપ તો ના રહેવાય ને, વાત તો કરવી પડે ને. શું કહો છો? બિલકુલ. એમે શબ્દોના સહારે સફર ઘણી સરળ થઈ જતી હોય છે. કેમ? પ્રેમ. એક્સક્યુઝ મી, તમારા હસબન્ડ તમને બહુ પ્રેમ કરતા હશે નહીં? હી ઇઝ ધ બેસ્ટ. પીઆઈ એના એરિયાનો રાજા કહેવાય અને મને ખરેખર રાણીની જેમ રાખે છે. અને રાણીને કંઈ થાય તો રાજા વિફરે, ગરજે, અને પછી એની ગર્જના આખા વિસ્તારમાં ગૂંજે. વાહ વાહ વાહ, ગજબ. શું થયું? મને એક વિચાર આવ્યો. ધારો કે આપણે જે આ કચ્છ જઈ રહ્યા છીએ ને, એ એક ફિલ્મ છે. વોટ? ધારો કે આપણે કચ્છ જઈ રહ્યા છીએ, એક ફિલ્મ છે. હું એમાં હીરો, તમે હિરોઈન, અને આ ડ્રાઈવર છે ને, ડ્રાઈવર એ ડ્રાઈવર નહીં પણ વિલન છે. ઓકે, પછી ડ્રાઈવર આપણને એની ખૂંખાર સાઈડ દેખાડીને કોઈ બીજી જગ્યાએ લઈ જઈ રહ્યો છે. યુ મીન કિડનેપ કરીને? શું મેડમ, કંઈ પણ ભૂલો છો તમે? કિડનેપ કરીને. ઓકે. હવે તમારી પાસે બીજો કોઈ જ ઓપ્શન નથી સિવાય તમારા હસબન્ડ. એમને ફોન કરીને કહેવાનું છે કે ડ્રાઈવર તમને સસ્પિશિયસ લાગે છે, પણ એવી રીતે કહેવાનું જેથી ડ્રાઈવરને ખબર ના પડે. ઓકે, લેટ મી સી. ફોન લગાડો મેડમ. એક વાર ખાલી ફોન લગાવીને કહી દો કે ડ્રાઈવર તમને શંકાસ્પદ લાગે છે,
પછી એ જાણે ને આ જાણે. લગાવો મેડમ, ફોન લગાવો. ઓકે, કરું ફોન. જસ્ટ કોલ કરો મેડમ. હા હા હા, લગાવો ફોન. જલ્દી જલ્દી ફોન હા લગાવો. હા હા, લગાડો. એવું કહો ડ્રાઈવર તમને શંકાસ્પદ લાગે છે, જલ્દી ફોન લગાવીને કહો. સોરી મેડમ, ફોન નહીં લગાડી શકો. કેમ? કેમ ભાઈ, કેમ કેમ? આગળ જો, પેટ્રોલ પંપ પર મોબાઈલ પર વાત કરવાની મનાઈ છે. I think I'll go to the washroom. હું આવું જરા. કેટલાનું સાહેબ? ફૂલ ટેન્ક કરી નાખ. હા સાહેબ. અને સાંભળ, બિલ પણ જોઈશે. સાહેબ આ બિલ લઈ લો. ભાસ્કર જોશી, બેગ ઉપાડીને ભાગો અહીંયાથી. ક્યાં ભાગે છે? ભાગી જવું છે તારે? ચરબી ચડી છે? હા? ધારો કે આપણે કચ્છ જઈએ છીએ, ફિલ્મ હોય. હા? ધારો કે રમવું છે તારે? હા? જો હવે ઓળખતો નથી તું મને. જો હવે અહીંયા આ જો આ પેટી છે ને, આની અંદર લાશ છે. લાશ. મારી સાથે રમત રમવા ગયો ને, તો તારી ગેમ કરી કાઢીશ. સમજાયું? એટલે મૂંગી મંતર થઈને અંદર બેસી જા. ચાલ. ડન? હા મેડમ, બેસો. ઓકે. ફૂલ ટાઈમ થઈ ગઈ છે, એટલે હવે કોઈ ટેન્શન નથી. ગાડી ક્યાંય નહીં રોકાય. હા, તો ક્યાં હતા આપણે? હા, ફોન લગાડી રહી હતી ને. ના ના મેડમ, રહેવા દો. લોકો તો બોલે રાખે. એમને એમ સાહેબને ખોટે ખોટા ડિસ્ટર્બ ક્યાં કરવાના ડ્યુટી ઉપર. બરાબર ને? બરાબર. શું થયું? ડરી ગયા મિસ્ટર ભાસ્કર જોશી? તમને મારું નામ કેવી રીતે ખબર પડી? પોલીસ વાળાની મિસિસ છું. આજુબાજુ નજર દોડાઈ જ દઉં છું. તમારી બેગ જોઈ લીધી હતી. પાછળ પેટીએ જોઈ જ લેવી હતી ને. શું કઈ બોલ્યા તમે? ના કઈ નહીં. બુદ્ધિ થોડી વાપરને, ઉલ્લુ બનાય ડ્રાઈવરને. આગળ આવે છે ખાડો, ગન ઉપર તરાપ મારો. ગન લેતા જ હાથમાં ડ્રાઈવર આવશે પાનમાં. શું કરે છે? ગાડી ઉભી રાખ. ગન નીચે કર. ગાડી સાઈડમાં કર. ઓકે મેડમ, તમે તમારા હસબન્ડને ફોન કરો. હા હા હા, પપ્પા પણ શું થયું? વાત શું છે? ઓકે કરું છું. આ માણસ મામૂલી નથી, આ માણસ ખૂની છે. હા, ગન પણ એની જ છે અને પાછળ પેટીમાં લાશ છે. તો એટલે એમ કે એ મારી સાથે છે. તમે આ ખૂનીના લવર છો? ના, લવર હું છું, ખૂની આ છે. પાછળ ડિક્કીમાં પીઆઈ રઘુવીર ચૌધરીની લાશ છે. શું? ના સંભળાયું?
પાછળ પેટીમાં પીઆઈ રઘુવીર ચૌધરીની લાશ છે, આના હસબન્ડની, જેને તું ફોન લગાડવાનું કહેતો હતો. પ્રેમમાં પતિને પતાઈ નાખ્યો. એના જ લાયક હતો એ. એક નંબરનો હરામી માણસ હતો. જબરદસ્તી કરીને લગ્ન કર્યા હતા એણે મારી સાથે. એમાં અમારો નાનપણનો પ્રેમ અધૂરો રહી ગયો. અમારા પ્રેમની વાટ લગાવી દીધી હતી એણે. એટલે આજે અમે એની જ વાટ લગાડી દીધી. અને આખરે અમારો પ્રેમ જ જીત્યો. અને હવે અઠવાડિયામાં અમે ફ્લાઇટ લઈને. શું? ના ના, એ કામ કર, બધું જ કહી દે આને. ક્યાં માર્યો, કેવી રીતે માર્યો, કેટલી ગોળી મારી એ પણ કહી દે. એવું કંઈ નથી બેબી. અને બીજી વાત, આ માણસ છે કોણ અને આને કેમ સાથે લઈને આવ્યો છે? અરે તું કેમ સમજતી નહીં બેબી? ભાસ્કર આપણી સાથે છે, એનો આપણને ફાયદો જ થયો છે. રિયલી? કઈ રીતે? બે ચેકપોસ્ટ પર એનું જ નામ લખાયું છે, એનો જ નંબર લખાયો છે. અને ભાસ્કરનું આઈડી આપણી માટે રોડ પાસ સાબિત થયું છે. ઓકે? શ્યોર, રાઈટ. બેબી, આપણા વિશે બધું જાણી ગયો છે. તને શું લાગે છે, આ ચૂપ રહેશે? ઓફકોર્સ. બરાબર ને? હા, બરાબર. હું કોઈને નહીં કહું. તમે કહ્યું ને કે તમને મારાથી ફાયદો થયો છે, તો નુકસાન તો નહીં જ થવા દો. હું તમારી ટીમમાં છું. હું કોઈને નહીં કહું. અને જો કહી દીધું તો? નોટ પોસિબલ બેબી. મર્દું થોડું બોલે. એટલે આને પણ? તારા હસબન્ડના ભાઈબંધ તરીકે ખંડેરમાં બંનેને આજુબાજુમાં જ દફનાવી દઈશું. Shut up. Baby, આને તો ઠીક છે. હવે ટિકિટ્સનું શું કરવાનું છે?
શર્માજીએ વર્માજીની વાઈફને આંખ મારી આવી તો કોઈ કમ્પ્લેન હોતી હશે. સર હા બોલો. એક કમ્પ્લેન લખાવવાની છે. આરામથી આરામથી બોલો. શેની કમ્પ્લેન છે? મર્ડર થયું છે સર. મર્ડર? મર્ડર થયું છે સર. હા સાહેબ સાથે વાત કરવી પડશે. આવો અંદર મારી સાથે. અને એક્ઝેક્ટલી શું બન્યું છે એ મને કહો. સર શું વાત કરું તમને? ખૂન, લાશ, ધોકો, ફરેબ, શું વાત કરું સર તમને? નહીં, બધું વિગતે જણાવવું પડશે. સર આ ભાઈના મર્ડર વિશે કમ્પ્લેન લખાવી છે. મર્ડર? હા સર, મર્ડર, ખૂન, લાશ, ગાડી, ધોકો, ફરેબ. શાંતિ શાંતિ, બેસ. અને હવે મને ડિટેલમાં કે એક્ઝેક્ટલી થયું શું? સર થયું એમ કે હું કેબમાં નખત્રાણા જવા નીકળ્યો. બરાબર. સિટી છોડીને હાઈવે પર પહોંચ્યા ત્યાં 2 ટાયરમાં પંચર. 2 ટાયરમાં પંચર? હા 2 ટાયરમાં પંચર. અને પછી પંચરવાળાને મેં કહ્યું તો પંચરવાળો મને કે ટ્યુબ નથી, વાર લાગશે. અને પછી ત્યાં મેં છે ને એક જણને ભૂત જતા સાંભળ્યો. તો મેં કીધું એમની ગાડીમાં લિફ્ટ લઈ લો. અને હું લિફ્ટ લઈને ગાડીમાં બેસી ગયો. પછી આગળ જતા ખબર પડી કે પાછળ પેટીમાં લાશ છે. લાશ? હા. કોની લાશ? અરે કહું સર કહું. અરે મને ખબર પડે પહેલા એક મેડમની ગાડીમાં બેસાડી લીધા અને એ પણ પીઆઈને જ વાઈફ હતા. એટલે મને થયું બધું કહી દઉં ને મેં બધું કહી દીધું. તો પછી એને તને હેલ્પ કરી કે નહીં? અરે શું સર હેલ્પ? પાછળ જે લાશ પડી હતી ને એ એના પતિની હતી અને એણે જ એના પતિનું ખૂન કરેલું. અને પછી મને ખબર પડી કે એ અને ડ્રાઈવર બંનેનું સેટિંગ હતું સર. પ્રેમી પંગીડા. એટલે લવર નામની વસ્તુ તમને નહીં ખબર? સોરી. એટલે ગાડીમાં તમે 3 જણા હતા, તું, પેલી મેડમ ને એનો લવર અને લાશ. હા, અને મને ખલ્લાસ કરીને પેલા સીધો ભાગી નહીં આવી ગયો. સર આ લાલ કોલેજમાંથી મળ્યા. બેનામી છે? હા સર. હા તો જમા કરાવો. સર 1 મિનિટ. હા. ને સાંભળ સર. ચાનું કે? ઓકે સર. સર તમે મારી વાત સાંભળો. સાંભળી. શું સાંભળી? તમને કઈ ફરક નહીં પડી રહ્યો? પડે છે ફરક, પણ બધું પ્રોસિજર પ્રમાણે થાય ને ભાઈ. અરે શું પ્રોસિજર? શેની પ્રોસિજર? આપણા ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, પીઆઈ રઘુવીર ચૌધરીનું ખૂન થયું છે. કોનું ખૂન થયું છે? પીઆઈ રઘુવીર ચૌધરી. એ શક્ય નથી. સર કઈ રીતે અશક્ય છે? કારણ કે પીઆઈ રઘુવીર ચૌધરી હું જ છું. રઘુવીર ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર. મેં બધું સાંભળ્યું, મેં બધું જોયું. એ અરે કોઈ મજાક કરતું હશે તારી સાથે ભાઈ. સર મારી જોડે કોઈ શું કામ મજાક કરે? મારે એમની સાથે શું લેવા દેવા? ગાડી કઈ હતી ભાઈ? કઈ ગાડી હતી? ગાડી સર બ્લુ ઇનોવા. અને પેલા બેન હતા ને મને કેમ આજ બેન. સર આ તમારા વાઈફ છે ને? હા તો મિશ્રુતા ચૌધરી. હા સર આજ બેન હતા. એક મિનિટ. ગાડી પણ આ જ હતી સર. ગાડી પણ આ જ હતી. આ ગાડી કઈ રીતે હોઈ શકે? સાહેબની ગાડી તો બહાર પડી છે. વોટ? આ ગાડી બહાર પડી છે? બહાર કઈ રીતે હોઈ શકે? એ ગાડીમાં તો હું આવ્યો હતો. બહાર કઈ રીતે હોઈ શકે? બહાર કેમ નહીં પડી છે? આજ સર આજ ગાડી. આ ગાડીમાં તો હું હતો. આ ગાડી કઈ રીતે હોઈ શકે સર? આ ગાડીમાં તો હું આવેલો. એક મિનિટ. અહીંયા કેવી રીતે આવી? સર નંબર પણ આજ. સર કન્ફર્મ સર આજ ગાડી. સર જુઓ પેટી. આજ પેટી. હું જે કહેતો હતો ને સર એ આ પેટી અંદર ક્યાંથી આવી? બહાર કાઢો એને. ચલો હાથ આપો ફટાફટ. કેવી તો આ બાજુ. અહીંયા
અરે ખોલ એને. हाँ सर જલ્દી જલ્દી ખોલ. શાશ્વત આજ તો પેલો ડ્રાઈવર શું અહીંયા ક્યાંથી આવ્યો? આ ડ્રાઈવર છે? હા સર. તો તે હમણાં કહ્યું ને ડ્રાઈવરે તને ગન દેખાડીને તું ત્યાંથી ભાગ્યો. હા સર. તો આ કોણ છે? સર આ તો પેલો ડ્રાઈવર સર શાશ્વત. એણે મને કહ્યું કે પાછળ પેટીમાં લાશ છે. અને હવે આ એની જ લાશ છે? હા સર. શું બકવાસ છે આ તારી? હા સર 100% આમાં તારો જ કોઈ જોલ છે. સર ના ના 100%. મેં કઈ નથી. તો તારી વાર્તામાં જે લાશ લઈને જતો તો એ હવે લાશ થઈને પડ્યો છે ને તું તને કઈ ના થયું? સર મને કેવી રીતે ખબર હોય સર? હું તો સીધો સાદો મામૂલી બીટેક એન્જિનિયર. હા હું તો મારો ડિવાઇસ લઈને કચ્છ જઈ રહેલો અને મારી બેગમાં એક મિનિટ મારી બેગ ક્યાં ગઈ સર? સર મારી બેગ અહીંયા જ હતી. એમાં મારો ડિવાઇસ હતો એટલે મારે કચ્છ જવાનું હતું સર. નાટક બંધ કર તારા. શું માંડ્યું છે આ? હા જો મારે કોઈ બીજા રસ્તા ન અપનાવવા પડે એટલે કહું છું આ બધી વાર્તાઓ બંધ કર અને જે થયું છે એ કબૂલી લે. હું વાર્તાઓ નથી કરી રહ્યો સર. વાર્તાઓ નથી કરી રહ્યો. મેં જે થયું એ આખે આખું તમને આબેહૂબ વર્ણન કર્યું મેં સર. અરે ભાઈ તો તારી વાર્તાની લાશ કેમની બદલાઈ ગઈ? લાશ બદલાઈ ગઈ? સર મને કેવી રીતે ખબર હોય સર? એ વાર્તાકાર સાચું કબૂલ કરી લે. બાકી પોલીસના ચોપડે એકવાર નામ નોંધાયું ને તો પત્યું સમજજે. કહી દે આ લાશ ગાડીમાં કઈ રીતે આવી? સર સાચું કહું છું મને નથી ખબર સર. સાચું કહું છું હું. સર આણે જ ખૂન કરીને લાશને પેટીમાં મૂકી દીધી હશે. લાશ હારે ગાડી હારે અને ડ્રાઈવર પણ આ જ હતો ને. સર તો પછી વધ્યું કોણ? આ જ ને. ઓ ભાઈ ઓ સર હું ચૂપચાપ મારું ડિવાઇસ લઈને કચ્છ જઈ રહેલો મારા ડેમોન્સ્ટ્રેશન માટે અને પછી મને રસ્તામાં ખબર પડી કે પાછળ પેટીમાં લાશ છે. હા તો પછી ગાડીમાંથી ભાગી જવાય ને. સાહેબ આ ભાગ્યો કેમ નહીં? ઓ સાહેબ મેં ભાગવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં મને ગન દેખાડી. પછી મને થયું કે ગન છે ને એટલે ચરબી છે. હા અને પછી મેં મોકો મળતા જ ગન ખેંચી લીધી સર. સર ગન ખેંચી મેં આવી. સર ડરાતો નથી ખાલી બતાવી રહ્યો છું કે આ રીતે ડરાતો નથી પણ સર. આમ ગન પકડેલી એમ સર. આમ મેં સર આમ ગન ખેંચી લીધેલી. ગન નીચે કર. સર ગંદો ભરાઈ જઈશ. સર મારી વાત સાંભળો. હું તમને ડરાવતો નથી. મેં ખાલી એવી રીતે કીધું કે મેં ગન કાઢી લીધી સર એમ. નીચે કર. સર મેં આવી રીતે ખાલી ગન કાઢી લીધી સર. નીચે કર ગન. સર બધા મને ભરાવત માંગે છે ને સર. મેં કઈ નથી કર્યું સર. બધા મને ભરાવત માંગી રહ્યા સર. ખોટા ચક્રવ્યૂહમાં ભરાઈ ગયું છું. આજે જ્યાં ગયો છું ત્યાં ભરાઈ ગયું છું સર. મને એવું લાગે છે સર ભરાઈ જવા કરતા મરી જવું સર. સર્વિસ રિવોલ્વર છે આ. અને હું આને લોડેડ નથી રાખતો. સર એને કઈ નથી કર્યું. સર કર્યું હોત તો આ પગલું ના ભરત. થેન્ક યુ સર. થેન્ક યુ સર તો પછી આ ખૂન કોણે કર્યું છે? મિશ્રુતા રઘુવીર ચૌધરી. હા ના એટલે સર તમારા વાઈફ પણ ગાયબ જ છે ને સર? સર
સર સર આનો ફોન આઉટ ઓફ રીચ આવે છે. સર હા ફાટક પાસેના પાટા આગળ ગોળીબારીનો અવાજ સંભળાયો છે. સર ફાટક એટલે તો એ જ ને જ્યાંથી હું ભાગીને આવ્યો. સર મેડમને તો કઈ હા એક કામ કરો, તમે આ બોડીને પોસ્ટમોર્ટમમાં મોકલવાનું કરો. હું મિશ્રુતાને શોધું છું. એ તું મારી સાથે આવ. ચાલો ચાલો પેટી લો જલ્દી. ડેકી બંધ કર દો. ચાલો ચાલો ફટાફટ. હા તો શું બોલતો હતો તું? તું ને મિશ્રુતા આ જ ગાડીમાં ફાટક પાસે પહોંચ્યા, પછી? હું એ જ કહેતો હતો સર. તમારા વાઈફ જ્યારે ગાડીમાં બેઠા ત્યારે મેં આમ ગન ખેંચી લીધી અને ગન ખેંચી લીધી પછી મને ખબર પડી કે મિશ્રુતા અને શાશ્વતનું તો સેટિંગ છે. લફડું ખોટું ના લગાડતા સર, બંનેનું સેટિંગ હતું. પછી તો બંને જણા લપમ જપમ કરવા લાગ્યા, આમ કરીને આમ. એ બધું નથી સાંભળવું મને. ફાટક પાસે પહોંચ્યા પછી શું થયું એ બોલ. ફાટક પાસે પહોંચ્યા ને ત્યારે જુઓ ને, ત્યારે પણ એ લોકો તો લપમ જપ્પમ જ કરતા હતા, આમ કરીને. લાશ યાદ આવ્યું કે લાશને દફનાવવાની વાત કરતા હતા અને એટલામાં ગાડી ઊભી રહી અને સામે જોયું તો ફાટક. આ જ ફાટક સર. તમે એકલા જ હતા કે બીજું કોઈ હતું? સર ક્રોસિંગ પર તો ઘણા બધા લોકો હતા ને પછી હું તો ટ્રેન આવે એ પહેલા ગાડીમાંથી ઉતરીને ભાગ્યો. એ લોકો પણ પાછળ જ આવ્યા સર, આ બાજુ, અને આ પેલા રસ્તે નીકળી ગયા. અને તું? હું પેલી બાજુ સર. સર તમે ઊભી રાખો, હું તમને બતાવું. હા પણ તું બચ્યો કઈ રીતે? કહું. જો સર આ રીતે સર છે ને, હું, તમારા વાઈફ અને ડ્રાઈવર શાશ્વત ત્રણેય જણા ગાડીમાં બેઠા હતા અને પછી જેવો મને ટ્રેનનો અવાજ સંભળાયો ને સર, એટલે હું સર સીધો ચાન્સ મળે એમ કરીને ભાગ્યો અને ભાગીને સર સીધો આ બાજુ આવી ગયો. અને પછી છે ને સર અહીંયા એક પેલો ટેમ્પો પડ્યો હતો, ટ્રેક્ટર, એમાં ઘાસપૂસ હતું અને પછી મને થયું કે હું લટકી અને પેલી બાજુ જતો રહું. શું થયું બેટા, શું શોધો છો? કાકા આ રસ્તો ક્યાં જાય? આ નવી પોસ્ટ ઓફિસ જાય. નવી પોસ્ટ ઓફિસ જાય સર? નવી પોસ્ટ ઓફિસ જાય આ તો આપણે ચાલુ હોય ને તો ખંડેર ના જોઈએ દફનાવવા માટે? ખંડેર છે, પોસ્ટ ઓફિસની પાછળ પીળો બંગલો. ચલ. એક મિનિટ સર. શું થયું? જે લાશને દફનાવવાની હતી એ તો તમારી હતી, તમે તો સામે ઉભા છો. અને જે માણસ લાશને લઈ જતો હતો એ માણસને તો તમે પોસ્ટમોર્ટમમાં મોકલ્યો. શું લોચા લાવશે યાર, મને કેમ કઈ ખબર નહીં પડી રહી. હું સમજાવું છું, ચાલ. હા પણ સર જે માણસની લાશ હતી ને. ચાલ તને હું સમજાવું છું, અંદર બેસ, ચાલ. નીકળ્યા આ લોકો. ગણતરી કરી લેવા ગઈ યાર. મને ખાલી મારો ડિવાઇસ મળી જાય ને સહી સલામત એટલે પતા યાર વાત. અલ્યા એ તારા જેવા પોથી પંડિતોનો આ જ પ્રોબ્લેમ છે. ક્યાં ક્યારે કેટલું બોલવું ભાન જ નથી હોતું. અરે હું ખાલી એટલું કહેતો હતો કે તમારા વાઈફ ને એ લોકો ખંડેર બાજુ ગયા હશે, બસ. હા પણ જાહેરમાં ના બોલાય આ બધું, કેસ ખુલ્લો પડી જાય. ઇન્વેસ્ટિગેશનની એક રીત હોય છે, સમજ્યો તું? શિસ્તમાં રહેવાનું થોડું. હાલો રહેલો શિસ્તમાં. હું તો ખાલી સાચું બોલતો તો. હું ક્યાં ખોટું બોલતો તો? સાચું બોલવાનું હોય. અરખ પદુડા હરીશચંદ્ર, સાચું જ બોલતો તો તું, પણ જરા રિલેક્સ. હા રિલેક્સ. શું રિલેક્સ યાર? રિલેક્સ કઈ રીતે રહેવાય? એક તો મારો ડિવાઇસ નહીં મળે તો હું કચ્છી કેમ તો જઈશ? એક તો તમારા વાઈફ પાછા ગાયબ છે, પહેલા એમને શોધવાના એ ક્યાં ગયા? કેટલો તરવરાટ વ્યાપી ગયો છે મારી બોડીમાં. શાંતિથી કેવી રીતે બેસાય યાર અહીંયા? તને કહ્યું ને રિલેક્સ. ને આમ પણ મિશ્રુતાને શોધવાની જરૂર નથી, એ ત્યાં જ છે. ત્યાં જ છે? ત્યાં જ છે? ગાડીમાંથી મળી છે લાશ, પત્નીની થઈ રહી છે તલાશ. આફત આવી છે મોટી ને આ વગાડે છે સીટી.
ખોટું ના લગાડતા. લાશ તમારી ગાડીમાંથી નીકળી, વાઈફ તમારા ગાયબ છે, મારું બેગ અને ડિવાઇસ તમારે શોધી આપવાનું છે ને તમારા મોઢા પર તીવ્રતાની એક છાંટ નથી. ખાલી સીટી વગાડી રહ્યા છો કરીને. કેમ જ્ઞાનીનું જ્ઞાન ગવાઈ ગયું ને? એટલે કહેવા શું માંગો છો? ડ્રોર ખોલ. શાશ્વતની ગન અહીંયા ક્યાંથી આવી? શાશ્વતની નહીં, આ મારી ગન છે. તમારી ગન છે? હા, અને આ લોડેડ છે. ને હવે એના ઉપર તારા ફિંગરપ્રિન્ટ પણ છે. તમારી ગન કઈ રીતે હોઈ શકે? આ કેમ? આ ગાડી મારી હોય તો ગન મારી ના હોઈ શકે? ફરી ભરાઈ ગયો ને મારા ચક્કરમાં. તમારા ચક્કરમાં? હા. કયા ચક્કરમાં? હું તો મારા કામથી કચ્છ જઈ રહેલો. તું જઈ નતો રહ્યો, તને લાવવામાં આવ્યો તો મારા પ્લાનમાં. તમારા પ્લાનમાં? શેનો પ્લાન? કયો પ્લાન? તને અહીંયા બોલાવવાનો પ્લાન. અહીંયા? શું છે અહીંયા? કેમ અહીંયા આયા? મિશ્રુતા, હું આવી ગયો છું. ભાસ્કરને લઈને બહાર આવ જલ્દી. મિશ્રુતા અહીં છે? હા, અને તારું ડિવાઇસ પણ. મારું ડિવાઇસ ને મિશ્રુતા અહીં છે? મેં જેને કહ્યું તું અહીંયા રહેવા માટે, ત્યાં સુધી હું તને લઈને ના આવું. એક મિનિટ, એટલે તમને ખબર હતી કે મિશ્રુતા અહીંયા છે એમ? તો પોલીસ સ્ટેશનમાં કહેવાય ને. એક મિનિટ, તમને ખબર નહોતી પડી ગઈ ને કે મિશ્રુતા અને શાશ્વતનું સેટિંગ છે? તમે તો એને નથી મારી નાખ્યો ને? તને શું લાગે છે? મારે નહીં જોડાવું તારી જોડે. છોડ બેગ આપી દે મને. છોડ બેગ. મને બેગ છોડ. હાલમાં કહું છું, સમજતી નહીં? રઘુવીર માનવ છો કે દાનવ? તમે યાર કાનૂની પથ્થર ચીકીને તો ઠોકી દીધો. નહીં તો એ મિશ્રુતાને મારી નાખત ને. હે? હા, અને એમે મરવાનું હતું તારે ને લેવાઈ ગયો એ. મને કેમ મારવાનું? લફડું તે બંનેનું હતું ને? લફડું શું લફડું? અરે સેટઅપ હતું તને ડરાવવા માટેનું. ને એમે શાશ્વતને મારવામાં તારું જ દોડડા પણ વચ્ચે આવ્યું. મારું દોડડા? હા, ના તો ફાટકેથી ભાગી જાત, ના એ બંનેને અહીંયા આવવું પડે, ના એ બંને વચ્ચે જપાજપી થાત, ને ના હું શાશ્વતને ભાસ્કર સમજીને ઉડાઈ દેત. ભાસ્કરને કેમ મારવાનો હતો? મને શું કામ મારવાનો હતો? મેં તમારું શું બગાડ્યું? તને મારવાનું એ મારા પ્લાનિંગમાં નહોતું, પણ મારા હાથે મરવું એના નસીબમાં હતું. એટલે એમ કે પરિસ્થિતિ પ્રમાણે રમત બદલાય, ને આવી રમતને વ્યવસ્થિત રમી જાણનાર રમતવીર રઘુવીર ચૌધરી કહેવાય. કેવું? બે શેના ડાયલોગો મારો છો આટલા બધા? શેનું પ્લાનિંગ? કયું પ્લાનિંગ? કઈ રમત? કેમ કર્યું આ બધું? તારા ડિવાઇસ માટે. ભાસ્કર જોશી બીટેક એન્જિનિયર. મારા ડિવાઇસ માટે? હા. તને કઈ કંપનીએ કચ્છ બોલાવ્યો તો?
MRC Securities Private Limited. મિશ્રુતા રઘુવીર ચૌધરી પ્રાઇવેટ લિમિટેડ. ઓહ, MRC. ફરજી છે, નકલી. ગોઠવણ હતી, ગોઠવણ તને અહીંયા લાવવા માટે. આવું કરાય? મારી કચ્છ જવાની આશા પર પાણી ફેરવી નાખ્યું. કચ્છ કઈ નથી, તારા ડિવાઇસની જરૂર અહીંયા છે. અહીંયા? અહીંયા કેમ? એક બોક્સ ખોલવાનું છે. બોક્સમાં શું છે? બિસ્કિટ. અલ્યા બિસ્કિટ માટે આટલો લાંબો કર્યો યાર. ગોલ્ડ બિસ્કિટ. ગોલ્ડ બિસ્કિટ? ગોલ્ડ બિસ્કિટ. ગોલ્ડ બિસ્કિટ કેટલા? 100 કરોડ. કેટલા? 100 કરોડ. આજે મને સમજાયું. શું? એન્જિનિયર બનાયા જ નહીં, પોલીસ જ બનાય એની માને. સોલિડ ફાયદો. જુઓ તો ખરા પોલીસની વર્દીનો કેવો ફાયદો ઉઠાવો બોસ તમે. પેલા વખતે જો ને બંડલ ઉઠાઈ દીધા, નવો સીધું ગોલ્ડ બિસ્કિટ. ગજબ કહેવાય. એક મિનિટ, આ પેલા તો નથી ને? ગવર્મેન્ટનું સોનું ચોરાયું હતું એ. પણ એ લોકોએ બિસ્કિટ ડિજિટલ બોક્સમાં મૂક્યા છે અને એ ખોલવું તો મારા વિના પોસિબલ છે નહીં. તો ખોલી આપ ચૂપચાપ. અને જો ના ખોલ્યું તો તારા ફિંગરપ્રિન્ટ વાળી ગન તો છે જ મારી પાસે. શાશ્વતના મર્ડર કેસમાં અંદર કરી દઈશ. એમ? આમ તો આજના પ્લાનમાં તમને મળવું ને અહીંયા આવવું એવું કઈ હતું નહીં. પણ શું થાય, પરિસ્થિતિ મુજબ ટાસ્ક બદલાય અને તક મુજબ ટાસ્ક કરનાર મલ્ટીટાસ્કર ને ભાસ્કર જોશી કહેવાય. હા તો એમ કમિશન નામની વસ્તુ ખબર છે? બોક્સ તો ખોલી આપું પણ 10%. હે? તમારા 100 કરોડના ગોલ્ડમાંથી 10% મારા. અલ્યા એ ઉદય ચોપડા, પીઆઈ છું, આ એરિયાનો રાજા છું. તું મારી સાથે સોદો કરે છે? ભૂલી ગયોલા તારી ફિંગરપ્રિન્ટ? ઓ અભિષેક બચ્ચન, ફૂટપ્રિન્ટ બી લઈ લો. તમને બી ખબર છે ને મને બી ખબર છે, મારું ડિવાઇસ છે તો જ તમારું બોક્સ છે ને તો જ તમારું ગોલ્ડ છે. ડીલ ડન કરું, બાકી રાજા જા જા. ડન. ડન? 100 માંથી 10 તારા. તો પછી લાવો ને ડિવાઇસ. ક્યાં છે? ખોલી નાખ્યો બોક્સ. આ મિશ્રુતા ક્યાં ગઈ? સર, આ 100 કરોડમાં કેટલા બિસ્કિટ આવે? બહુ બધા. બહુ બધા માંથી મારા 10%. મારા બહુ બધા જ કહેવાય ને. હું શું કહું છું સર, તમે મને આપશો કઈ રીતે? એટલે બિસ્કિટ, ચેક, કેશ કે પછી આંગળીયું? તમે સાંભળ્યું? તું ચૂપ મરને. ના ના સર, મારો નહીં વાગતો. રિંગ તો અંદર વાગે છે. અંદર વાગે છે? સર જોજો શાંતિથી. સર એકદમ બિલ્લી પગે એન્ટ્રી મારો. હું આવું? સર, હા ફોન. સર 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 મારો ડિવાઇસ, મારી બેગ ક્યાં? અરે મિશ્રુતા ક્યાં છે? સર નક્કી ડિવાઇસ લઈને પેલા બોક્સ પાસે જ ગઈ હશે. અરે એને ખબર જ નથી બોક્સ ક્યાં છે. અને ભાગી નથી, કોઈક ભગાડી ગયું છે. કોણ છે આ? કોણ છે જેને સિંહની ગુફામાં પગ મૂક્યો છે? પંચર વાળો. પાક્કું સર, પંચર વાળો. પેલો પચરંગી શર્ટ વાળો સર. હું જ્યારે પોલીસ સ્ટેશન આવતો હતો ને ત્યારે દેખાયો મને ટ્રેક્ટરમાં. હા નક્કી સરી જશે. આવો એક માણસ મને ફાટક પાસે પણ દેખાયો હતો. ગાડી સર, ગાડીનો અવાજ છે સર. આ સર, પેલો પચરંગી શર્ટ વાળો સાચે હું કહેતો હતો.
ચરબી ચડી છે કોઈને ઉતારવી પડશે. ચાલ જલ્દી. સર જલ્દી. પેલો પંચર વાળો તમારા વાઈફ અને મારું ડિવાઇસ ને મારી બેગ બધું સર પેલી ગાડીમાં જ હશે સર, કન્ફર્મ. તમે ભગાવો જલ્દી. મને પણ એવું જ લાગે છે, એટલે જોને રમરમાટ ભગાવી રહ્યો છે. અરે તમે ભગાવો સર, જલ્દી ભગાવો ભગાવો. અરે જલ્દી લઈ લો. ભગાવો ભગાવો ભગાવો. એ રોકો 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 રોકો. શું છે સર? તમારા વાઈફ. રઘુવીર, રઘુવીર, રઘુવીર. શ્રુતા, રિલેક્સ રિલેક્સ. થેન્ક ગોડ તમે આવી ગયા. રઘુવીર, તમે પેલી બ્લેક ગાડી જોઈ? હા મેં જોઈ. તું ઓકે છે ને? પણ તું ઓકે છે ને? હા હું ઓકે છું. બસ. પણ રઘુવીર પેલા બ્લેક ગાડી વાળા બહુ ખતરનાક લાગી રહ્યા છે. એ ક્યારના અહીંયા જ આટો મારી રહ્યા છે અને એની પહેલા તો મારો પીછો કરતા પહેલા છે ખંડેર સુધી આવી ગયા. એટલે પછી મારે ત્યાંથી આ ડિવાઇસની બેગ લઈને ભાગી જવું પડ્યું. મારી બેગ. રઘુવીર, આ ભાસ્કર છે. આઈ નો આ છે ભાસ્કર જોશી. હા જોશી, બીટેક એન્જિનિયર. હા ગોલ્ડ મેડલિસ્ટ. બેગ આપ આપણી સાથે જ છે. યા જાણે છે બધું. આપી દે બેગ પ્લીઝ. આ બેગ મારી છે અને આ ડિવાઇસ હા મેં બનાવ્યું છે. હવે હું તમારી સાથે જ છું. રઘુવીર, છોડ તું એને છોડ. તું મને એમ કે આ લોકો કોણ હતા તને ખબર પડી? ના કોઈ ઓળખાયું તો નહીં, પણ ડિવાઇસની પાછળ પડ્યા હોય એવું લાગી રહ્યું હતું. એટલે કદાચ બિસ્કિટ વિશે પણ જાણી ગયા છે. રઘુવીર, મને લાગે છે કે આપણે જલ્દી જ બોક્સ સુધી પહોંચી જવું જોઈએ. બોક્સ ક્યાં પડ્યું છે કોઈને ક્યારેય ખબર નહીં પડે. એનીવે ચાલ હું તને ઘરે છોડી દઉં, તું આરામ કર. ઘરે એકલી? હા. ના રઘુવીર, હું એકલી નહીં રહું. હું એકલી નહીં રહું, પ્લીઝ. અરે તું સવારથી દોડધામમાં છે, થાકી ગઈ હોઈશ ને? રઘુવીર, મરવા કરતા થાક સારો. એ લોકો કોણ છે શું છે કશું ખબર નથી. રઘુવીર, મને ડર લાગે છે. પ્લીઝ મને એકલી ના મૂકીશ, પ્લીઝ. રઘુવીર ચૌધરીની પત્ની છે તું. કોઈની તાકાત નથી કે તને આંગળી પણ અડાડી શકે. રઘુવીર, તમારી વાત બરાબર છે, પણ મારે કોઈ રિસ્ક નથી લેવું. પ્લીઝ મને તમારી સાથે જ લઈ જાઓ ને, પ્લીઝ. ઓ રાજા રાણી, ચલો સોના મોર રાહ જોવે છે. ચલો જલ્દી બોક્સ ખોલી નાખીએ. ચલ આવ. આવ. હા બેસ. જે થયું એ થયું. હવે બધું મારા પ્લાન પ્રમાણે થવું જોઈએ. શું સોલિડ એક્ટ્રેસ નીકળ્યા હો તમે તો યાર. જબરજસ્ત એક્ટ્રેસ. લવર ને કુની ને ગજબ. શું હવે? દેજાઉ નામની વસ્તુ ખબર છે? આખી એવી ફિલિંગ આવી રહી છે મને અત્યારે. ગાડી એની હે, હું એનો હે, પ્રેમિકા એની હે, ખાલી લવર નથી. કારણ કે હવે મારો પતિ જ છે. તો એ લવર નહોતો, કહ્યું ને તને? એ નાટક હતું. લાગતું નહોતું. લાગતું નહોતું. એને જ એક્ટિંગ કહેવાય, ભાસ્કર જોશી. એટલે જ કહું છું ને, સોલિડ એક્ટિંગ કર નાખી હો બસ. સોલિડ. પતિ પત્ની સાથે છે, બ્લેક ગાડી માથે છે, મળી ગયો છે ડિવાઇસ તો ઝોલો. બોક્સ ક્યાં છે એ તો બોલો. બોક્સ ક્યાં છે એ તો બોલો. જલ્દી બોલો. અરે ત્યાં જ જઈએ છે. બકવાસ બંધ કર તારી. ત્યાં જ જઈએ છીએ.
ત્યાં જ જઈએ છીએ. કેટલું બોલ 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 કરે છે. બોલે વગર તમારો દિવસ નહીં જતો નહીં? ઊંઘમાં બબડતો હશે. બે તમને કઈ તો ખબર સખત કેવા યાર. વાઇફ એક્ટ્રેસ, હસબન્ડ જ્યોતિષ. વાઇફ એક્ટ્રેસ, હસબન્ડ જ્યોતિષ, સોલિડ કોમ્બિનેશન ભાઈ, સોલિડ કોમ્બિનેશન. તા થઈ. એ કોમ્બિનેશન નામની વસ્તુ ખબર છે? શાંતિભાઈ નામની વસ્તુ ખબર છે? ઓ માય ગોડ, ફરી થયું. મને દે જાવ. અરે કેટલું બોલે છે, બોલીને ફાટી નથી જતી. જીબડી. ના, આદત નામની વસ્તુ ખબર છે? આજે આદત છે. ચૂપ રહીશ પ્લીઝ. આ ભયંકર બડબડિયો માણસ છે રઘુવીર, અને આને બધું ખબર પડી ગઈ છે. આર યુ શ્યોર આ આગળ જઈને કઈ પ્રોબ્લેમ નહીં કરે? ડોન્ટ વરી, હું છું ને. એ સીધો બેસ. ટર્નિંગ હતો એટલે જ વળવા માટે ઢોળાઈ ગયું. વિશ્રુતા, પાછળ જો તો આ એ જ ગાડી છે. હા રઘુવીર, આ તો એ જ ગાડી છે, અને આ તો આપણી પાછળ જ આવી રહ્યા છે. હવે આ લોકોને ગોલ્ડ વિશે ખબર કેવી રીતે પડી? નક્કી ક્યાંકથી તો પ્લાન લીક થયો જ છે. બે મારી સામે શું જોવો છો? હું તો તમારી સાથે જ છું યાર ક્યારનો. રઘુવીર, મને શું ખબર, અને હું કેમ કોઈને કઈ કહું? ઓકે, ઊભી કેમ રાખી સર? 100% આપણો જ પીછો કરી રહ્યો છે હરામખોર. આ લોકો નહીં માને એમ ને. રઘુવીર, સંભાળીને. સર, શું છે આ બધું? નથી જોતું મારા સોનું બનવું. તમને જવા દો યાર. ગંગા સુધી આવ્યા પછી તરસ્યું જવું છે તો હર હર ગંગે થઈ જવા કરતા તો સારું જ છે ને. અરે કોણ છે આ લોકો? શું છે આ લોકો? મારે શું લેવા દેવા એમ નથી. ખૂન તમે કર્યું, સોનું તમે ચોર્યું, ને તમારા બંનેના ચક્કરમાં હું લેવાઈ જાઉં તો ના ચાલે ને યાર. એ તો મને પણ હજી સમજાતું નથી કે આ લોકો પીછો શું કામ કરી રહ્યા છે. બોક્સ માટે. રઘુવીર, હવે મને પાક્કી ખાતરી થઈ ગઈ છે કે આ લોકો આપણો પીછો કરીને બોક્સ સુધી પહોંચવા માંગે છે. જો એમને ખબર પડી ગઈ છે કે બોક્સ મારી પાસે છે તો એને શોધ્યા વગર જપશે નહીં.
રઘુવીર આ તો આપણી ઉપર જ પડશે હોલ્ડ ટાઈટ રઘુવીર માંડ બચ્યા હજી ખતરો ટળ્યો નથી જલ્દી બોક્સ પાસે પહોંચવું પડશે તમે તો ભગાવ કરીને બહુ ભગાઈ દીધી શાંતિથી ભાઈ હા જો આ લોકોને ખબર છે કે ગોલ્ડ મારી પાસે છે તો શોધ્યા વગર જપશે નહીં ત્યાં સુધી સુદોડ પકડ રમવાની મારા નહીં રમવું ભાઈ મને ઉતાર દો મારા નહીં રમવું રઘુવીર હી ઇઝ રાઈટ આપણે જલ્દી કરવું પડશે એની પહેલા કે લોકો પાછા આવે આપણે બોક્સ ખોલીને સોનું બીજે ક્યાંય મૂકી દઈએ બરાબર છે એ સાંભળ મારે કોઈ વાત નહીં સાંભળવી તમે ખાલી વાતો જ કરો છો સિસ્ટમેટિક નામની વસ્તુ ખબર છે અલ્યા કોઈ પહોંચે એની પહેલા આપણે પહોંચી બોક્સના રફે દફે કરી દેવાનું હોય સિમ્પલ ગણિત છે યાર તો આ શું બોલી સોલિડ ગણિત ગોઠવી નાખ્યું યાર ઓ ગણિત શાસ્ત્રી તારું બધું ગણિત છે ને ત્યાં બોક્સ ખોલતી વખતે વાપરજે પણ દશેરાએ તારો ઘોડો તો દોડશે ને અરે એવો દોડશે કે સોપો પાડી દેશે એમ ડિગ્રી ના સમ હું શું કહું છું કે તમે જે મને અમુક ઘણા બધા પૈસા આપી દેવાના છો 10% એ કેવી રીતે આપશો એટલે ચેક કેશ ડીડી કે આંગળીયું મેં નથી સાંભળ્યું ઓ માય ગોડ રઘુવીર બોક્સ અહીંયા છે રેલવે યાર્ડમાં હા પબ્લિકની વચ્ચે પણ પબ્લિકથી અજાણ આવો ચાલ ના કેમ હમણાં તો તારો ઘોડો સોપો પાડી દેવાનો હતો ને હું ક્યારનો તમારી જોડે છું સાચું કહું સાહેબ મને તમારી પર જરાય વિશ્વાસ નથી એકવાર કામ પતી જાય ને પછી માણસને પતાવતા તમને વાર નથી લાગતી શું ગેરંટી કે આ કામ પતી જશે પછી મને નહીં પતાઈ નાખો ગેરંટી શું અલ્યા એ કીધું તું ને મેં રઘુવીર આ બડબડિયો આગળ જઈને પ્રોબ્લેમ કરશે કીધું તું ને મેં અને ઓ ભાઈ ઓ સ્ત્રી તુમ તો છુપી રહેના બરાબર તમને તો આમના કરતા બી પહેલેથી ઓળખું છું મીઠી છુરી બીજે બધે ચાલશે મારી સામે નહીં ચલાવવાની હા ઉલ્લુ બીજાને બનાવવાના મને નહીં ઓકે ભાસ્કર જોશી મિશ્રુતા રિલેક્સ અને એ બેઈમાનીના ધંધામાં સૌથી વધારે ઈમાનદારી હોય છે અને આ બેઈમાનીનો ધંધો છે એટલે 100% ઈમાનદારીની ખાતરી તને તારા પૈસા મળશે મારી વાઈફ ના સમ અને તને જવા દઈશ કંઈ નહીં કરું જોજો પછી ફરી ના જતા બોલ્યા બાદ બોલ્યા વાઈફ તમારી નહીં રહે હો ચાલ લઈ લે ચલો ડિવાઇસ એ યા એક મિનિટ હા મારો એક બેઝિક જેન્યુન ક્વેશ્ચન છે હા બોલ તમે મને 10 કરોડ આપશો કઈ રીતે ચેક કેશ કે પછી ગોલ્ડ બિસ્કિટ તને જેમાં જોઈએ એમાં એમ હા મારી બહુ બધી ઈચ્છા પ્રમાણે મને એવું જ છે કે મને ગોલ્ડ બિસ્કિટ જ મળે એમ ચાલ હું શું કહું છું છે કોઈ પ્લમ્બર ઓળખાણમાં કેમ આ તો પેલા સોનાના ફુવારા લગાવે તો કામ લાગે ને એમ અત્યારે મજાક મસ્તીનો ટાઈમ નથી સાંભળો હવે અહીંયા ફટાફટ આપણું કામ પતાવીને નીકળી જવું પડશે ઓકે સર મારો એક સર નથી સાંભળતા સર આઈસ સ્પાઈસ નામની વસ્તુ ખબર છે એ બોક્સ છે કે કચરા પટ્ટી ડિજિટલ બોક્સ અચ્છા એટલે જ તને બોલાયો છે નોર્મલ તિજોરી હોત તો હું જ ના ખોલી લે અચ્છા આ છે બોક્સ હા ચાલ ફટાફટ કર પેલી બ્લેક ગાડી આવે પહેલા ધરપત નામની વસ્તુ ખબર છે ફિંગરપ્રિન્ટ નામની વસ્તુ ખબર છે
चल कर હવે જુઓ ભાસ્કર જોશીની આંગળીઓનો જાદુ. नाटक बंद कर અને ફટાફટ કર ચલ. હા ભાસ્કર હરી અપ પ્લીઝ. તલ્લીનતા ખોરવાઈએ છે મારી આ ફોન હવે એમાં. હા મહેતા. સર વાત થઈ શકે એમ છે? હા બોલ બોલ મહેતા. સર એક બ્લેક સ્કોર્પિયો તમને ફોલો કરી રહી છે. ગાડી તપાસ કર કોણ છે આ બધી મીંડીઓ. ઓકે સર. જલ્દી. કોણ ભીત ભડકા ફોડે છે? ફાયરિંગ થઈ રહ્યું છે. સામો દેખાતું નથી. ખુલ્યું કે નહીં? અરે કેવી રીતે ખુલે યાર? આવી સિચ્યુએશનમાં કોન્સન્ટ્રેશન કેવી રીતે રહે માણસ તું યાર? જલ્દી કર તું, જલ્દી કર. જલ્દી ખોલ. મિશ્રુતા તું ઓકે છે ને? રિલેક્સ. લે તું અહીંથી કવર કર. પણ તમે છે આ રહી. પણ આના પર તો ફિંગરપ્રિન્ટ્સ છે ને? જરૂર નથી હવે એની. चल जल्दी. અને તું જલ્દી કર. ફટાફટ કર. હરિયા ભાસ્કર કમ ઓન. અરે ખોલું ભાઈ. ખુલી ગયું. બેઈમાનીના ધંધામાં જ સૌથી વધારે ઈમાનદારી હોય. ચલ રઘુવીર આજા ચલ જલ્દી. એકાદો કુલબો લઈ લેવો તો ને. જો કે બંદૂક ના આવે પણ બોક્સ આવી ગયું ને? હા આવી ગયું સર.
પણ રઘુવીર આ લોકો હતા કોણ? એ તો હજી મારે પણ શોધવાનું છે. એનીવે, હવે મારા પ્લાનનું છેલ્લું સ્ટેપ. પહેલું કયું હતું? કઈ નહીં, જવા દો. હું તમને લોકોને સ્ટેશન ડ્રોપ કરું છું. તમે બંને ઉપડો. હું આ શાશ્વતનો કેસ બતાવીને 2 દિવસમાં તમને મળું છું. ઓકે, પણ અમારે જવાનું ક્યાં છે? બધી વ્યવસ્થા થઈ ગઈ છે. મહેતા ડિટેલ્સ આપશે સ્ટેશન પર. એક મિનિટ, હું કેમ બીજે જઉં યાર? હું તો જઉં ને પાછો મારા કામે. આ ચોરાયેલા સોનાની તપાસ હજી ચાલુ છે. ઠેર ઠેર નાકાબંધી છે. બેટર છે વેઇટ કરીએ. તમને લોકોને કોઈ નહીં રોકે. મારી વાત થઈ ગઈ છે. તો લાવો પછી મારા 10 કરોડ. 10 ગણ ઊંધા. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 પહોંચી ગયા લાગે છે. હોલ્ડ ઇટ કી. સર અહીંયા વાંધો નહીં આવે ને સર? ચિંતા ના કર, આપણો જ ઇલાકો છે. આ લગાડી મેગ્નેટિક પ્લેટ, પછી આ ઇલેક્ટ્રિક ગોળો, અને એમાં આમ મેગ્નેટિક કરંટ પાસ કરીએ એટલે પછી જુઓ આમ આ લગાડી ફિંગરપ્રિન્ટ. એક એક્સ્ટ્રા લઈ લઉં? લઈ લે જા. ગિફ્ટ. થેન્ક યુ. યસ, ક્લોઝ ઇટ. બંધ કરવાનું, મશીન કાઢી લેવાનું, બેગમાં મૂકી દેવાનું, એટલે કોઈ ચિંતા. સર, સોના મોહર તો આવી ગયા. હવે હીરા જવેરાત કઈ હોય તો કહેજો, ફટાક દઈને ખોલી નાખીએ. કંકોડો, હવે તારી જરૂર નથી. આ ડિવાઇસ કેવી રીતે ઓપરેટ કરવું મને આવડી ગયું છે. આજથી આ મારું. અરે પણ સર, અરે 10 કરોડ તો આપ્યા. એવું સમજ તારા 100 ડિવાઇસ વેચાઈ ગયા. લઈ લઉં ને. રિટર્ન ગિફ્ટ નામની વસ્તુ ખબર છે? લઈ લો. અચ્છા, હવે આ બધું પતી ગયું છે તો નીકળીએ. ટ્રેન જતી રહેશે. ચલો. હે, આ તો પેલા ચેકપોસ્ટ વાળા ભાઈ. હા, એ જ છે, અને આપણી સાથે જ છે. ઓહો, પ્લાનિંગ. સર, પ્લાન પ્રમાણે ઓપરેશન સક્સેસફુલ? હા મહેતા. સર, લો સર. મેડમ, તમારી બેગ. થેન્ક યુ. અરે મેડમ. ચલો. સર, ટિકિટ વેટિંગમાં છે કે પછી આરએસી કે પછી? કન્ફર્મ જ છે ભાઈ. વાહ ભાઈ વાહ, આ છે એમને તમારા પ્લાનિંગનું છેલ્લું સ્ટેપ. વાહ ભાઈ વાહ, ટ્રેનમાં જવાનું છે. વાહ, આને કહેવાય ફૂલ પ્રૂફ પ્લાનિંગ, સમજો? સર, આ બેઈમાનીના ધંધામાં ઈમાનદારીપૂર્વક કામ કરવાની બહુ મજા આવી હો તમારી જોડે. ગજબ. ભગવાનને પ્રાર્થના કરું કે તમને ક્યારેય ના મળું. એટલો બધો ડરી ગયો? અરે ભયંકર. હું તો ત્યાં જઈને લોકોને કહેવાનો છું કે રઘુવીર ચૌધરી નામનો પીઆઈ ખબર છે. ચલ જા જા. પ્રાઇવસી મને ખબર છે. પ્રાઇવસી નામની વસ્તુ મને ખબર છે. પર બે શ્રુતા, હવે આગળ શું કરવાનું છે, ક્યાં જવાનું છે, બધી જ ડિટેલ્સ આમાં છે. ઓકે. 2 દિવસમાં હું તને મળું છું. ત્યાં સુધી સંભાળી લઈશ ને? સંભાળી લઈશ. અચ્છા રઘુવીર, હા, ક્રાઇમ બ્રાન્ચ વાળા આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ?
હા વિસારજો, આવું છું. હા સર. હા. શું થયું? ક્રાઇમ બ્રાન્ચ. એનીવે છોડ, તું શું કહેતી હતી? એ જ કે ઓ સ્ત્રી, ચલો ભાઈ જલ્દી કરજો, નહીં તો મારે ડીડીએલ જેવું કરવું પડશે પછી. ચાલ, અને 2 દિવસ હવે આ ખાલી બડબડિયાને સંભાળ. આને સાંભળ્યું અમે? સાંભળ્યું? હા ભાઈ હા. બડબડિયાને સંભાળી લેજે, વાળા ના જોયા હોય તો મોટા. ચાલ, ટ્રેન પણ ઉપડી જ રહી છે, હું નીકળું. બસ 2 દિવસ પછી ફક્ત હું, તું અને સોનું. બાય. બાય. સર આવી ગયા. સાંભળો મહેતા. યસ સર. ક્રાઇમ બ્રાન્ચ વાળા સ્ટેશન પર આવી રહ્યા છે, તો તમે લોકો ત્યાં પહોંચો, હું ઘરે જઈને આવું છું. સર. નીકળો. પ્લેટ. ફિંગરપ્રિન્ટ. અરે કહ્યું ને તને હું આવું છું, કામમાં છું હમણાં હું. સર જલ્દી ન્યૂઝ ચેનલ ચાલુ કરો. કેમ? સર તમે પહેલા ન્યૂઝ ચેનલ ચાલુ કરો જલ્દી. શું છે? સર બહુ જ અર્જન્ટ છે એટલે તમને ફોન કર્યો. તમે ન્યૂઝ ચાલુ કરો સર. હા કરું છું. બ્રેકિંગ ન્યૂઝ, એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો આ સમગ્ર ઘટના મામલે કમિશનર સાહેબનું શું મંતવ્ય છે, આવો જાણીએ. અમારા પોલીસ વિભાગના જ એક ઇન્સ્પેક્ટરનો આવો વિડીયો બહાર આવ્યો છે. એ અત્યંત નિંદનીય બાબત છે. પોલીસની વર્દી નિષ્ઠાનું પ્રતીક છે અને એને હાનિ પહોંચાડનાર સજાને પાત્ર બને જ છે. અમે આ કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધો છે અને એ લોકો એમની રીતે કામે પણ લાગી ગયા છે. આમ જુઓ તો આમની સામે ઘણા કેસીસ હતા, પરંતુ સબૂતના અભાવે દર વખતે બચી જતા હતા. પરંતુ આ વખતે પીઆઈ રઘુવીરનું બચવું મુશ્કેલ છે. હું તમને ખાતરી આપું મારું નામ કે પીઆઈ રઘુવીર ચૌધરીની અમે ટૂંક જ સમયમાં ધરપકડ કરીશું. તો દર્શક મિત્રો, આ હતા કમિશનર સાહેબ કે જેણે પીઆઈ ચૌધરી વિરુદ્ધ એક્શન લેવાની બાહેંધરી આપી છે. આપ આપના ટીવી સ્ક્રીન પર જે દ્રશ્ય નિહાળી રહ્યા છો, આપ જોઈ શકો છો કે કઈ રીતે એક આશાસ્પદ યુવાનની ગોળી મારીને હત્યા નિપજાવી દેવામાં આવી. ભર બપોરે ઠંડા કલેજે પીઆઈ ચૌધરીએ ભાસ્કર જોશી નામના એક યુવાનની હત્યા કરી નાખી. ગોળી મારીને કઈ રીતે આ હત્યા નિપજાવવામાં આવી તે આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ એ
જ ભાસ્કર જોશી છે કે જેમણે તાજેતરમાં જ એક એવું ડિવાઇસ બનાવ્યું હતું કે જે કોઈ પણ જાતના તાળાને ખોલી શકે. આટલું મહત્વપૂર્ણ ડિવાઇસ બનાવનાર ભાસ્કર જોશીની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. જી હા, પીઆઈ ચૌધરીએ ભાસ્કર જોશીનું ખૂન કરી નાખ્યું. ચાય બિસ્કિટ, ચાય ले लो, चाय बिस्किट, बिस्किट चाय, चाय बिस्किट, चाय बिस्किट, चाय. સાહેબ બિસ્કિટ લઈ લો ને. ગોલ્ડ બિસ્કિટ છે ને સાહેબ, ગોલ્ડ બિસ્કિટ છે. તો લાવો ને પછી ગોલ્ડ બિસ્કિટ. આપો આપો. હવે જોવાનું એ છે કે ચોરી કરેલું સોનું પીઆઈ રઘુવીરે ક્યાં મૂક્યું છે. એ ગણાત્રા. હા સાહેબ. તે આટલું કામ કર્યું ને એનું આ વળતર. સાહેબ આની કહેવાય કમિશન. જોજો હવે બધાનો મેળ પડી જશે સાહેબ. તો ચાલ આવો યાર પછી. પાકો સાહેબ. ચલ ભાઈ ભાસ્કર, હવે તારો વારો. એમ ના ચાલે મારા રાણા, મારે પહોંચવાનું છે નખત્રાણા. કાકા, ભુજ જવાનો રસ્તો ક્યાંથી? ભુજ ક્યાંથી જવાય? એ મને લઈ જશો તમારી સાથે? હે, આવી જાઓ, બેસી જાઓ તમારી સાથે. અરે બોસ, બોલો તો ખરા. ના પાડીને એકવાર. ભાસ્કર જોશીની હત્યાના કારણો પણ સામે આવી રહ્યા છે. તર્ક લગાવવામાં આવી રહ્યા છે કે આ ડિવાઇસને કારણે ભાસ્કર જોશીની હત્યા નિપજાવવામાં આવી. સમગ્ર મામલે ખુલાસો સામે આવી રહ્યો છે. વધુ ખુલાસા માટે અત્યારે આપ ટીવી પર જોઈ શકો છો કે કઈ રીતે આ યુવાનની હત્યા કરી નાખવામાં આવી. મિશ્રુતા રઘુવીર ચૌધરી. क्या बात है, સોપો પાડી દીધો બાકી. સોપો તો આપણા પ્રેમે પાડ્યો. એટલે એમ કે એ મારી સાથે છે. મને જોતું તું કે નાલાયકને ખબર પડે કે આપણે કઈ રીતે એના પ્લાનની વાટ લગાડી. તે ખબર પડી જ જશે ને. એ કઈ રીતે? આઈ કાર્ડ નામની વસ્તુ ખબર છે. ભાસ્કર જોશીની પોતાની જ ખોજ તેના મોતનું કારણ બની ગઈ. આપ ટીવી સ્ક્રીન પર જે ફોટો જોઈ રહ્યા છો, આ છે ભાસ્કર જોશી. પીઆઈ ચૌધરીએ પોતાના સ્વાર્થ માટે ગોલ્ડ બોક્સ ખોલવા માટે ભાસ્કર જોશીની હત્યા કરી નાખી. રઘુવીરના કર્મોનો હિસાબ આખરે આજે થયો. મારી બેનને મારીને જબરદસ્તી લગ્ન કર્યા હતા ને એણે મારી સાથે. કદાચ આજે મારી બેનની આત્માને શાંતિ મળશે. ઓ હલો, શું? હું છું ને, ગયો હવે. ઇન્સ્પેક્ટર રઘુવીર ચૌધરી, યુ આર અંડર અરેસ્ટ. ગવર્મેન્ટના સોનાના બિસ્કિટની ચોરી અને ભાસ્કર જોશીના ખૂનના આરોપમાં અમે તમને હિરાસતમાં લેવા માટે આવ્યા છીએ. આઈ હોપ યુ વિલ કોઓપરેટ. થેન્ક યુ. આ ચહેરો છે ભાસ્કર જોશીનો. એક સીધો સાદો આશાસ્પદ યુવાન ભાસ્કર જોશી, જેનું હાલમાં જ દુઃખદ અવસાન થયું છે પીઆઈ રઘુવીર ચૌધરીને કારણે. પેલો તને એમ લાગે છે કે પ્લાનિંગ તારા પ્રમાણે ચાલે છે મિસ્ટર રઘુવીર ચૌધરી? તો હવે પ્લાનિંગ કોને કહેવાય એ હું તને બતાવું. હું ભાસ્કર જોશી, બીટેક એન્જિનિયર. અને તમે બે ફઈએ કઈ નામ તો પાડ્યું હશે ને? આવળ બાવળ પીપળ પાન ફઈએ પાડ્યું? શાશ્વત નામ. વેલ પ્લેડ. મરી જવા કરતા મરી જવું સારું.
આને કેમ માર્યો? આ તો શાશ્વત છે. ભાસ્કર તો ભાગી ગયો છે. હા તો ઠીક છે ને, ડિવાઇસ છે ને આપણી પાસે. પણ આ ડિવાઇસ ભાસ્કર વગર નહીં ખુલે. એ કામ નથી થતું તમારાથી બરાબર. મારે જ કંઈક કરવું પડશે. પીઆઈ રઘુવીર ચૌધરી. નીકળે આ લોકો. ઓકે. કારની સેકન્ડ કી. ઓ સ્ત્રી, ચાલો ભાઈ જલ્દી કરજો, નહીં તો મારે ડીડીએલ જેવું કરવું પડશે પછી. અહીંયા બતાવટ નહીં કરો તો અંદર જમાવટ થઈ જશે. ચાલ ચાલુ કર. શર્માજીએ વર્માજીની વાઈફને આંખ મારી. આવી તો કઈ કમ્પ્લેન હોતી છે? સર આ બોલો શું છે? સર એક કમ્પ્લેન